નમસ્કાર બધાને. સૌથી પહેલાં તો તમે લોકો આ વિડીયો જોવો. થોડા ટાઈમ પહેલાં મારી સાથે બનેલી આ ઘટના હતી. જે લોકોએ આ વિડીયો ન જોયો હોય તો લિંક હું ફરીથી ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને વિડીયો પૂરો જોઈ લેજો. ટેક્સી ડ્રાઈવર માથે ચડાવી દેવાની વાત કરી હતી. હવે રહી વાત એવી કે આ વિડીયો વાયરલ થયો અને ખૂબ બધાએ સપોર્ટ કર્યો. ખૂબ લોકોએ બધાએ શેર કર્યો, કમેન્ટમાં ખૂબ સપોર્ટ આપ્યો બધાએ. અને એવી રીતે કીધું કે ભાઈ કોઈએ કીધું FIR કરો, કોઈએ કીધું ડેપો મેનેજરને અરજી કરો, કોઈએ કીધું કે કાંઈ પગલાં લીધા કે નહીં, આવા લોકો ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ. ઘણા લોકો કહે કે ભાઈ આવા લોકોને ડિસમિસ કરવા જોઈએ, તમે કંઈ આના ઉપર કાર્યવાહી કરી કે નહીં. તો હું બધાને જણાવી દઉં કે વિભાગીય નિયામક શ્રીને જ અમે મળી લીધું હતું, VB ડાંગર સાહેબને, અને એમને જ બધી રજૂઆત અમે કરી દીધી કે અમારી સાથે આવી રીતના આ બધી ઘટના બની હતી. એટલે સર્વે કીધું કે ભાઈ એમની પાસે પણ વિડીયો પહોંચેલો જ હતો અને સર્વે પૂરી બાંયધરી આપી કે આગળથી આવું કંઈ નહીં થાય, બીજી વારથી આવો સ્વભાવ કોઈનો જોવા નહીં મળે અને કડક કાર્યવાહીના કડક પગલાં હું લઈશ એવી બાંયધરી સરે આપી છે. અને ખૂબ સંતોષકારક જવાબ અમને આપેલો છે, જેથી કરીને આની હિસાબે બીજા લોકોને પણ ખબર પડશે ને કોઈ આવી રીતે કોઈ વર્તન કરે કે આવી રીતે કોઈ ગાડી ચલાવે કે આવી રીતે કોઈ ધમકી આપે, બરાબર છે, તો એ લોકોને પણ ખબર પડે કે આવું કાંઈ આપણું ચાલશે નહીં. અને ખૂબ બધાએ સપોર્ટ કર્યો છે, સાહેબે ખૂબ સપોર્ટ કર્યો છે અને અમને એમાંય કીધું છે કે ભાઈ આવું કાંઈ એવું લાગે તો અમારું ધ્યાન પણ દોરાવજો. કે સરકારી ગાડી ઉપર ચડી જાય એટલે એમ થાય કે ભાઈ આપણા ઉપર કાંઈ કાર્યવાહી થાય નહીં, કાંઈ પગલાં લેવાશે નહીં, કાંઈ પણ થશે નહીં. આવું તો ઘણું થતું હોય, રોજ આવીને બધા વયા જાય, પણ આપણે એવું કરવાનું નથી. આપણે આની કોઈ પણ યોગ્ય કાર્યવાહી થતી હોય કરવાની. આગલા વિડીયોમાં મેં કીધું તો અત્યારે કહું છું કે બધા ડ્રાઈવરો સાથે કે બધા કંડક્ટરો સાથે અમને કોઈ વાંધો નથી, અમારો કોઈ વિરોધ નથી, પણ આવા જેટલા છે કારણ વગરનો પાવર કરે છે આવા લોકો સાથે વિરોધ આજે છે અને કાલે રહેશે.